હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? ગુડ ઇવનિંગ. આજે અત્યારના લેટેસ્ટ સમાચાર હમણાં કલાક પહેલા આવેલા છે, એના માટે આપણે આ સ્પેશિયલ વિડીયો બનાવવો પડ્યો છે કે ચીન અને પાકિસ્તાન આ બંને દેશ એવા દેશ છે કે જે એમની અવરચંડાઈ ચાલુ ને ચાલુ જ રાખી છે. પાકિસ્તાન છે એ પીઓકે માટે આપણને હેરાન કરે છે અને ચીન છે એલઓસી ઉપર આપણને હેરાન કરે છે. એલઓસી મીન્સ કે લાઇન ઓફ કંટ્રોલ અને પીઓકે નો મતલબ થાય પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર. હવે ત્યાંનું જે ગ્લોબલ જે ચીનનું સરકારી એક છાપું છે એનું નામ છે ટાઈમ્સ ગ્લોબલ, ગ્લોબલ ટાઈમ્સ. આ જે અખબાર છે એની અંદર આજે હમણાં લેટેસ્ટ ન્યૂઝ આવેલા છે કે ચીને ત્યાં આગળ અરુણાચલ પ્રદેશમાં ગામ બાંધવાના ચાલુ કરી દીધા છે અને ગામે ગામ ત્યાં બાંધવા માંડ્યા છે આ લોકો. અરુણાચલ પ્રદેશ જે એકચ્યુઅલી આપણો બોર્ડર કહેવાય, એલઓસી એટલે, ત્યાં આગળ ચીન ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરીને અને ત્યાં આગળ જબરદસ્તી એ જગ્યા ઉપર કબજો મેળવી અને ગામે ગામ ત્યાં વસાવી રહ્યું છે. એ તો વાત ઠીક છે, પણ એ ગામના નામ પણ આપી દીધા છે. વિચાર કરો મિત્રો કે 2017 ની અંદર 5 નામ આપેલા હતા. 5 ગામ એમને ત્યાં વસાવી દીધેલા અરુણાચલ પ્રદેશની બોર્ડર ઉપર. 2021માં બીજા 15 ગામ ત્યાં બીજા વસાવેલા અને એના નામ પણ એ લોકોએ આપેલા હતા ત્યાંના. પછી 2023માં બીજા 11 નામ, 11 ગામ વસાવી અને ત્યાં આગળ પાછા એમણે એના નામ પણ આપી દીધા. આપણા જે નામ હતા એની જગ્યાએ એ લોકોએ ત્યાં ચીનની ભાષાના નામ આપી દીધા કે આ ગામનું નામ અમારું ભાઈ રણછોડપુરા, કે આ ગામનું નામ અમારું મગનપુરા. ચીનની ભાષામાં નામ આપ્યા. એનો મતલબ એ થયો કે ચીન એની દાદાગીરીથી જે તે જગ્યાએ એનો કબજો જમાવવા માંડ્યું છે. ભારત સંરક્ષણ મંત્રાલયમાં એસ જયશંકરે એવો જવાબ આપ્યો કે હંમેશા એને રદિયો જ આપે છે કે એમ નામ બદલી નાખવાથી કઈ અરુણાચલ પ્રદેશમાં જે ભાગ છે એ કઈ ચીનનો નથી થઈ જવાનો. આવો આપણા સંરક્ષણ મંત્રાલય તરફથી જવાબ આવેલો છે. તો મિત્રો, આ એક સમજવા જેવી વાત છે કે ચીનની ઘૂસણખોરી એટલી બધી વધી ગઈ છે. તો મને તમે મેસેજના રિપ્લાય દ્વારા તમે મને જણાવજો કે આ ચીનને શું જવાબ આપવો જોઈએ કે ના આપવો જોઈએ. એને સહેજ તો ઝમક આપવી જ જોઈએ કે એ એના ગામે ગામ વસાવતું જાય છે, પછી ધીરે ધીરે અરુણાચલ પ્રદેશ ઉપર આખો કબજો કરી લેશે. આ જ વસ્તુ એમણે તિબેટ ઉપર કરેલું ચીને. જે બેઝિંગ છે એ બેઝિંગના તટ ઉપર તિબેટને એમણે આ રીતે પચાવી પાડેલું. તો મિત્રો, ભારત દેશમાં એક આમ નાગરિક તરીકે આપણે થોડી ચિંતા કરવાની એ થાય કે આપણા જ દેશના અભિન્ન અંગ એવા અરુણાચલ પ્રદેશમાં એમની ઘૂસણખોરી થઈ છે, તો એમને પહેલેથી કેમ અટકાવ્યા નહીં તમે? આજે રબારી હોય કે પટેલ હોય કે કોઈ પણ જ્ઞાતિના માણસ હોય, એ અયોગ્ય રીતે જો તમારું કોઈ બાંધકામ કોઈ પણ કોર્પોરેશનમાં નોર્મલી ક્યાંક કરે છે
તો એને તમે તોડી પાડો છો આવીને. તો તમે કેમ એ વખતે ત્યાં બોર્ડર ઉપર જઈને કોઈ એક્શન ન લીધી? આ એક પ્રશ્ન છે. તો મિત્રો, ચીનની ઘૂસણખોરી ને આપણે વળતો જવાબ આપવો જોઈએ કે કેમ, એના માટે તમે તમારા મેસેજમાં અમને રિપ્લાય દ્વારા જણાવજો કે જેથી કરી આપણે શું એવો રસ્તો કાઢવો જોઈએ. કારણ કે ઘણી વખત મંત્રણાઓ તો કરી છે એમની જોડે, જિનપિંગ જોડે, કે ભાઈ તમે પ્રેમથી મંત્રણા કરવાથી આપણે જિનપિંગ જોડે બહુ મંત્રણા કરી, પણ જિનપિંગ એ એક એવું ડ્રેગન છે કે એ આપણી વાતોમાં પ્રેમથી ના સમજે. એટલે એમને શું છે, એમને અલગ ભાષામાં પાછા સમજાવવા પડે. તો મિત્રો, આ એક અગત્યનું સમાચાર આવેલા એટલે મેં તમારી સમક્ષ રજૂ કર્યા છે. તો મારા માય પ્રોફિટ પોઈન્ટ ચેનલની અંદર આવા ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ પણ હું તમને આપતો રહીશ. તો તમે મારી ચેનલમાં સબસ્ક્રાઇબ કરી અને તમારા મિત્ર સર્કલમાં તમે શેર કરતા રહેજો, જેથી કરીને હું તમને આવા વિડીયો આપી શકું. મિત્રો, આવતીકાલે પાછા આપણે મોર્નિંગની અંદર માય પ્રોફિટ પોઈન્ટમાં કેવો પ્રોફિટ આપણો વધશે, કયા શેર્સમાં હલચલ જોવા મળશે, એના વિશે તો આપણે વાત કરવાની જ છે. તો આવતીકાલે સવારે પાછા આપણે નવા વિડીયોમાં નવા શુભ સવારે આપણે મળીએ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર.